એક ભારત આત્મનિર્ભર ભારત અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે। તે અંતર્ગત આજે રાપર વિધાનસભામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર નજીકના કલ્યાણપર ખાતેથી એકતા યાત્રા પદયાત્રાને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે, મામલતદાર એચ.બી. વાઘેલા સહિતના હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો। પદયાત્રાનું લાલાસરી ખાતે હેલીપેડ વિસ્તાર, પ્રાગપર ચોકડી, સલારી નાકા, દેના બેંક ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પદયાત્રાનું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલ પદયાત્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઇન્ચાર્જ અને બનાસકાંઠાના જિલ્લા ભાજપના આગેવાન અમૃતભાઈ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, પીઆઈ બીજી ડાંગર, પીઆઈ જે.બી. બબુડિયા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, વિનુભાઈ થાનકી, મધુભા વાઘેલા, ઉમેશ સોની, ભીખુભા સોઢા, નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા, જયદેવસિંહ જાડેજા, કિશોર મહેશ્વરી, હરિભાઈ રાઠોડ, કમલસિંહ સોઢા, કૌશિક બગડા, આરએફઓ મહિપતસિંહ ચાવડા, આરએફઓ સતીશભાઈ જેઠા, તાલુકા વિકાસ અધિકારી વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વસરા, નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી, કૌશિક બગડા, અરવિંદ ભાટિયા, એવી પટણી, મેહુલભાઈ જોશી, લખમણ કાળોત્રા, અજીતભાઈ જાડેજા, બબીબેન સોલંકી, રાજુભા જાડેજા, ડાયાલાલ રાઠોડ, કૌશિક કાલરિયા, નવીન માલી, મોરારદાન ગઢવી, કાંજી આહિર, મહેશ સુથાર, જયવીરસિંહ વાઘેલા, સંગારામ ચૌધરી, માભાઈ કાદરી, કૌશિક કાલરિયા, પ્રદીપસિંહ સોઢા, મેમાભાઈ ચૌહાણ, ગંભીરસિંહ સોઢા, વણવીરભાઈ સોલંકી, લાલજી કાળોત્રા તથા આંગણવાડી વર્કર, મિશન મંગલમ સખી મંડળ તથા વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય સાથે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની દેશની એકતા અને અખંડિતતાની ઝાંખી રજૂ કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ, તલાટીઓ તથા સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા અને આભાર વિધિ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ અને મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી।